હારીજ પાલિકાની યોજાયેલ ચૂંટણીનો મામલો સામે આવ્યો છે। કોંગ્રેસના 4 ઉમેદવારોએ કેસરીયો ખેસ પહેર્યો છે। 10 માંથી 4 ઉમેદવારોએ કોંગ્રેસમાંથી છેડો પાડ્યો છે। હારીજ પાલિકામાં ભાજપના 18 ઉમેદવાર ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપે ખેલ પાડ્યો છે। આજે હારીજ નગરપાલિકાના 4 સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જે નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ સરકાર જે વિકાસ કરી રહી છે એ વિકાસને આગળ ધપાવવા માટે આજે કોંગ્રેસનો એમને છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની સરકારની અંદર એ જોડાયા છે। એમને હું અભિનંદન પાઠવું છું। 6ઠ્ઠા વોર્ડના 3 સદસ્યો અને પહેલા વોર્ડના 1 સદસ્ય એમ કુલ મળીને 4 સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે। હારીજનું ભાજપ કામકાજ સારું છે, સારો વિકાસ કર્યો છે એમને, એટલા માટે અમે હારીજની નગરપાલિકામાં રહીને સારો વિકાસ, સારું કામ કરવા માંગીએ છીએ, એટલે અમે ભાજપના જોડાયા છીએ। તો મેન્ડેટ લીધા પહેલા ખબર હતી કે નથી ખબર કે કામ થાય નહીં થાય કોંગ્રેસમાં? એટલે કામ એમને ભાજપ વાળાનું વધુ સારું છે। અમને એમ થયું કોંગ્રેસ વાળા આટલું સારું નહીં કરી શકે, અમારે બધાનું કામ કરવું હતું, એમની ઈચ્છાઓ પૂરી કરવી હતી, એના માટે અમને શું સમસ્યાઓ હારીજની છે? ગટર લાઈનો છે, પાણી છે, ગંદકી, રોડની સમસ્યાઓ, ઘણી બધી એવી સમસ્યાઓ છે જેથી વસ્તી બહુ જ કંટાળી ગઈ છે। છેલ્લા 25 વર્ષથી શાસન ભાજપનું હતું ને થઈ નથી સમસ્યા દૂર, તો આપણે આમાંથી શું થશે? મને એમ છે કે આમાં રહીને મારાથી જેટલું થશે એટલું હું કરવાની કોશિશ કરી। વસ્તીની જેટલી ઈચ્છાઓ છે મારી જોડે કે તમે આવશો તો કદાચ અમારા પ્રોબ્લેમો સોલ્વ થશે, આ થશે, તો હું કરવાનો જેટલો પ્રયત્ન થશે એટલું હું કરીશ। કેટલા જણા તમારી સાથે જોડાયા છે? હું છું, મારી જોડે 3 જણા છે। ભાજપમાં પહેલા સેન્સ પ્રક્રિયામાં ક્યારે ટ્રાય કર્યો કે ભાજપમાં ટિકિટ માંગવા? ના, ફર્સ્ટ ટાઈમ જ છે। હારીજની જનતાએ તમને કોંગ્રેસનું સમય તમને હારીજની જનતાનું શું? એમને કામ જોવાનું, મારું જે હું કામ કરીશ એના ઉપરથી એમને છે કે હું કોંગ્રેસમાં છું, ભાજપમાં છું એવું નહીં, ભાજપમાં રહીને કામ કરીશ તો બી મને સપોર્ટ તો આપશે જ।